હેલો મિત્રો, આજના વ્લોગમાં આપણે કેરી અને ઠંડાનો પ્રોગ્રામ રાખેલ છે, તો આપણે કેરીના છલકા ઉતારી દઈએ છીએ। તો આજે તો સારો પ્રોગ્રામ રાખ્યો છે। હા, ઉતરી ગયા છે। હા, હવે થોડા જ બાકી છે છિલકા ઉતરી જવામાં। હવે આપણી કેરીઓ તૈયાર થઈ ગઈ છે। ચાલો હવે તેને કાપીએ। કટિંગ થઈ રહી છે। તો હવે આ આપણે તૈયાર થઈ જાય છે, ધીરે ધીરે તૈયાર થશે અને પછી ખાઈશું। ચાલો હવે કાપવા માંડી છે, કાપવાનું ચાલુ જ રાખીએ છીએ। આજે તો મજા જ પડી જાય છે કેરીઓ અને ઠંડાનું ખાવાનું। હા, તો હવે કપાઈ ગઈ છે, કપાવા માંડી। હવે તેને ઉતારી દઈશું। ગટલી ઉતરી ગઈ છે। તો હવે ઠંડુ આપણે હવે ગ્લાસમાં લઈ લઈએ। ચાલો હવે ઢાંકણ ખોલીશું બાટલાનું, ને ખુલી રહ્યું છે। ચાલો હવે તેમાં રેડાઈ રહ્યું છે બંને ગ્લાસમાં। તો રેડાઈ ગયું છે અને તે કેરી પણ તૈયાર થઈ ગઈ છે। ચાલો તૈયાર થઈ ગયું છે, હવે તેને પીશું, ઠંડુ પીશું। ચાલો હવે પી જઈએ। આ અમે ઠંડુ પીએ છીએ, ત્યાં જુઓ। આ સાથે કેરી પણ ખાઈ લઈએ છીએ। આમ કરવાથી અમને ખૂબ મજા આવે છે। હા, કેવી કેરી છે, અમને બહુ સારી લાગે છે। બહુ સારી કેરી અને ઠંડુ છે, તો અમને આ પીવામાં ખૂબ જ મજા આવી ગઈ। તો તોય પણ અમે પીએ છીએ, અને સાથે સાથે કેરી પણ ખાવાનો બહુ આનંદ આવે છે। તમે પણ કેરી અને ઠંડુ પીઓ। તો હવે આપણો ગ્લાસમાં આટલું વધ્યું છે, તે પણ હવે પી જઈશું। ધીરે ધીરે પીએ। ચાલો પીએ। તો હવે આ છે, તો હવે આપણે કેરીનો મોટો આ ટુકડો લઈ લઈએ, આ ખાઈ લઈએ। હા, અમે બંને જણા ખાઈ રહ્યા છીએ। ખેતરમાં બેસીને ખાવાનો તો ખૂબ જ આનંદ આવે છે। તમારે પણ ખેતરમાં બેસીને ખાઓ તો ખૂબ જ મજા આવે। તો હવે આજના વ્લોગમાં ખૂબ જ મજા આવી ગઈ। આજનો પ્રોગ્રામ પતી ગયો, તો હવે અમને ખૂબ જ મજા આવી। તો હવે આપણે કાલના વ્લોગમાં મળીશું।